आज केड़े रे कटारी अंगे जमारे पेरा आज केड़े रे कटारी अंगे जमारे पेरा बोलाया बोलो महाराजा राजदरबार ની અંદર બોલાવવાનું કારણ આપણા રાજ્યમાં કેવું ચાલી રહ્યું છે? સારામાં સારું ચાલી રહ્યું છે. ગાય ને ઘાસચારો કેવો નખાઈ રહ્યો છે? સારામાં સારો નખાઈ રહ્યો છે. બાળકોને અભ્યાસ કેવો અપાઈ રહ્યો છે? સારામાં સારો અપાઈ રહ્યો છે. તો પછી આપણા રાજ્યમાં કોઈ સમસ્યા તો નથી ને? અરે મહારાજા સમસ્યા એક જ કે પાણીની પીવાલાયક જાંબુસર નગરની અંદર પાણી નથી. તો પછી હાલ વડને બોલાવો અને તળાવ કરાવો. ભલેથી મહારાજા. હે આજે પરતાના બોલાવે યોડો યામ જોડે પરતાન બોલાવે યોડો યામ જોડે अरे उड़ भाई बोलो આપણે અહીંયા કરે એક જાંબુસર નગરનું તળાવ બનાવવાનું બરોબર. તો પ્રધાનજી બોલો તળાવ તો અમે ગાળી દઈશું, પણ અમારે માર ભાઈને બોલાવવી પડશે.
બધા સ્ટેજ ઉપર ના હોય, આમાં મને ના મજા આવે. બધા ઓઢે આટલા બધા હોય તમે નીકળો. આટલા બધા છોકરા બટા, હવે અહીંયા ઘરે જતા રહો ને હાથ ધોવાનું મોડું થાય તમારે જાઓ. બધા અહીંયા ઉતરી જાઓ, આટલું બધું સ્ટેજ છે અને પડી જવાય, વાગી જાય. લાલ હિટાચી થઈ લાગે. પીલી જીસીબી નહીં, લીલી રિક્ષા. તે ભાઈ હું શું કહું, આ બાજુ હું શું કહું, આપણે જાંબુ રાજા રહ્યા કે નહીં? આપણે જાંબુ રાજા હે. જાંબુ ખાવા હે અમને? જાંબુ નથી ખાવા, એમને વરસાદના ઉલી ગયા હે એમ કહી દે. એવું નહીં કહેતો, પણ એમને તલાઈ ગારવાનું હોય. એમને તલાઈ ગાળવું હે? હોય, અને આપણને બોલાયા તલાઈ ગારવા. આપણને કોન્ટ્રાક્ટ આપે એમ કે ને? હોય, અને મને આમાં ખબર પડતી નહીં, તું પૈસાની શોખ કરી લે, માપ બાપ બધું લેવડાવી લે તલાઈનું ગાર્યું. બરોબર હે. આપણું પડતા ને પણ એ છૂટા તને આપ્યા કઈ એવું? મને 1 રૂપિયો નહીં હાલ્યો, પૈસાની ચોક કરવા તને બોલાઈ જાય. અને આ ગટી કોણ હે? એ મારો છોકરો હે. હું ચકો છોકરો ભાઈ ચકો તો હે. ચકો એ ચકા ચકા તને જોઈને ઉડવાનું મન થાય. ઉડ ઉડ. આ ચકા આ પાવડા એ લઈ લો ને. વાગી ગયા. એક કામ કરે ને, પાઈ લો ઢોલી હોલી ઢોલી તું આવી ગઈ જા. ટોળા જઈને જતો તમે અંદર આ એ બધે તો એક આંખે દેખાય ને મને ના દેખાય. ભાઈ કેમ કરવાનું? તું આતી ગગી ગગીને યાર ગુલા તું યાર પાછો આપણે છીએ આમને સ્ટેજ નું આમ કમ્પ્લીટ કરી દો, કારણ કે શું હે થોડું જેટલું બને એટલું મજા આવશે. તમ તાર બેસજો, દાંત કાઢવાના પૈસા નહીં લેતા અમે. લાલુ ફૂલબંધ જતો રામાપીર માં સુરા બાજુ દેજો તમ તાર. સુરાબાદ જતો જામ જો તો જો આપણે 2-5 મિનિટ આરતી લઈ લઈ, પછી આપણે ફૂલ કોમેડી કરીએ. બધાય ખાટલામાં પડ્યા દાંત ઘટશો ને એવી ફૂલ કોમેડી છે. એટલે મહેરબાની કરીને બેસજો, આરતી થઈ જાય પછી અબ ઘડી અને અબ આવું. બસ આરતી કરી લો.